નમસ્કાર ખેડૂત મિત્રો, વર્તમાન સમાચારમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતમાં વરસાદની શું સ્થિતિ છે, કયા કયા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થયો છે અને જો તમે વાવણી કરવા ઈચ્છો છો તો તમને શું કરવું જોઈએ, કયા પ્રકારના નિર્ણય લેવા જોઈએ એ વિશેની વાત આજે આપણે આ સમગ્ર વિડીયોમાં કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ના ભૂલશો। વર્તમાન સમાચારમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। ગુજરાતમાં અસહ્ય ગરમી અને બફારા વચ્ચે આખરે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગની શરૂઆત કરી દીધી છે। ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે તો ક્યાંક ચોમાસાની સત્તાવાર દસ્તક પણ શરૂ થઈ ગઈ છે। જી હા, આજે આપણે વાત કરીશું છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ક્યાં ક્યાં મેઘમહેર થઈ, કયા શહેર પાણી થયા અને આગામી દિવસો માટે હવામાન વિભાગ દ્વારા કઈ આગાહી કરવામાં આવી છે। તો સૌપ્રથમ આજની વાત કરવામાં આવે તો આજે વલસાડના કરપડામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો, તો ઉકાઈ ખાતે પણ અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો। આ સાથે જ આજે સુરત, ડાંગ, વલસાડ, નવસારી અને છોટાઉદેપુર સહિતના કેટલાક છૂટાછવાઈ જગ્યાએ આજે વરસાદ પડ્યો હતો। આ સાથે જ વાત કરવામાં આવે તો સુરતમાં ક્યાંક મોટા પ્રમાણમાં પાણી પણ ભરાયું હતું। હવે સવાલ એ છે કે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ ક્યારે થશે? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી મુજબ પશ્ચિમી પવન થોડા નબળા પડવાને કારણે ચોમાસું થોડું ધીમું પડ્યું હતું, પરંતુ હવે સિસ્ટમ ફરી સક્રિય થઈ છે અને મુંબઈમાં મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે। સત્તાવાર રીતે મુંબઈમાં ખૂબ જ સારો એવો વરસાદ નોંધાયો છે। આગામી અઠવાડિયા વિશે જો વાત કરવામાં આવે તો 24થી 25 જૂન દરમિયાન મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે અને આ સાથે જ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને નર્મદા તેમજ ભરૂચ સહિતના તમામ જિલ્લામાં સાંજના કે બપોર પછી ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડી શકે છે, જેનાથી લોકોને બફારામાંથી થોડી રાહત મળશે। આ સાથે જ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ પંથકમાં પણ છૂટા છવાયા સ્થળોએ વરસાદની શક્યતા સેવવામાં આવી રહી છે। ગુજરાતના પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ખેડૂતો માટે રાહતના સમાચાર આપ્યા છે। તેઓ જણાવી રહ્યા છે કે બંગાળની ખાડીમાંથી આવતો ભેજ હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે, તેથી 23થી 25 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર અને ધમાકેદાર એન્ટ્રી થઈ જશે। અમુક વિસ્તારમાં ભારે પવન સાથે 4 ઇંચ સુધીનો ખાબકતો વરસાદ પણ જોવા મળી શકે છે। જો કે ત્યાં સુધી અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં અસહ્ય ઉકળાટ અને બફારો લોકોને પરેશાન કરશે। તો આ સાથે જ તમારા વિસ્તારમાં અત્યારે કેવું વાતાવરણ છે? વરસાદ હજુ પડ્યો છે કે પછી બફારો છે? અમને નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવો અને આ વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં શેર કરો, જેથી ખેડૂત ભાઈઓ સુધી પણ આ માહિતી પહોંચી